ચાલુ જીપમાં છેડતીથી બચવા વિદ્યાર્થીનીઓ જીપમાંથી કૂદતા ઘાયલ થઈ। સંખેડા તાલુકાના કોસીદ્રા ખાતેની ટીવી વિદ્યાલયમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ શાળા છૂટ્યા બાદ પિકઅપ ગાડીમાં બેસીને ઘરે કુંડિયા જઈ રહી હતી। છેડતી કરવામાં આવતા 6 જેટલી વિદ્યાર્થીનીઓ ચાલુ જીપમાંથી કૂદી પડી હતી। ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે બોડેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। બસની સુવિધા ન હોવાથી અમારી છોકરીઓ પ્રાઇવેટ વાહનની અંદર ટીંગાઈને જાય છે। તો બસની સુવિધા હોત તો આજે આ બનાવ ના બનત, આજે દુર્ઘટના બી ના થાત। બરાબર છે, તો બસની સુવિધા સરકારશ્રીને કરવી જરૂરી છે। તો એ વહેલી તકે સુવિધા કરે એવી મારી નમ્ર વિનંતી છે। બસની સુવિધા કરતા નથી તો પછી હમણાં તમે બધા આવે તો શું કામનું? થઈ ગયું તો થઈ ગયું, પણ હવેથી પણ હવે થવું ના જોઈએ। છોકરીઓ પાસે અમને તો એવું થાય છે કે હવે છોકરીઓને ભણાવી નહીં એમ, પણ તમે જો તો આટલો બધો સહારો કરતા હોય તો પછી ને એવું આવું તો થતા જ ના ને। અમે આપણે જે જેલમાં એ લોકોને પડેલી નથી કે 20-25 વર્ષની સજા મૂકશે ને તોય એને ખાવાનું જમવાનું મળશે, એને કોઈ નહીં પડી, પણ એને એવી સજા કરો કે જન્મ ટીપની પડવું જોઈએ। ઘરેથી સ્કૂલેથી ઘરે જતા હતા સાંજે 5 વાગે, તો એક પિકઅપ આવીને તો અમે એમને પૂછ્યું કઈ બાજુ તમે જવાના છો? તો અમને કીધું નસવાડી બાજુ। તો અમે કીધું કુંડિયા ઉતારી દેશો અમને એમ? તો એ લોકોએ કીધું કે હા એમ। તો આગળ ચાર છોકરા હતા, પાછળ 2 જણા હતા, કૂદી ગયા। 6 છોકરીઓ કૂદીને તો પણ પિકઅપ એ લોકો ધીમી નહોતા કરતા। પછી આગળ ટ્રેક્ટર આવ્યું ને એટલે ધીમી કરીને એટલે નાના છોકરાઓ કૂદી ગયા એટલે એમને નથી વાગ્યું, પણ અમે ફાસ્ટમાં કૂદ્યા હતા એટલે અમને